ભૂતકાળ વિશે ભણીશું। તો પહેલો આપણો પ્રશ્ન છે કે ચાલુ ભૂતકાળ ક્યારે વપરાય છે? તો યાદ રાખજો કે ભૂતકાળમાં કોઈ ક્રિયા અમુક સમયે ચાલુ હતી તેવી ચાલુ ક્રિયા દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય છે। શું સમજ્યા બોલો? કે ભૂતકાળમાં કોઈ ક્રિયા અમુક સમયે ચાલુ હતી તેવી ચાલુ ક્રિયાઓ દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય છે। સૌથી મહત્વનો પ્રશ્ન કે ચાલુ ભૂતકાળમાં શું આવે? તેનો જવાબ છે કે ચાલુ ભૂતકાળમાં એવી એટલે એક્ટિવ વોઇસમાં કરતા પછી વોસ કે વેર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે। પેસિવ વોઇસમાં કર્મ પછી વોસ કે વેર વત્તા બીંગ વત્તા ભૂતકૃદંત એટલે કે V3 આવે। ટુ બી ના ચાલુ ભૂતકાળના રૂપો જોઈ લઈએ। વોસ ક્યારે વપરાય અને વેર ક્યારે વપરાય તમને ખબર હોવી જોઈએ। તો સિંગ્યુલર એકવચન, પ્લુરલ બહુવચન। પહેલો પુરુષ I was, we were। સેકન્ડ પર્સન you were, થર્ડ પર્સન he was, she was, it was અને એનું બહુવચન છે they were। એટલે કે I સાથે અને he she it સાથે was આવે, બાકી બધામાં were આવે। ઓકે, ચાલુ ભૂતકાળના કીવર્ડ્સ ચાવી રૂપ શબ્દો જે તમને આવડે તેના ઉપરથી ખબર પડી જાય કે આ વાક્ય ચાલુ ભૂતકાળમાં છે। તો જુઓ, જો વાક્યમાં then એટલે ત્યારે, at that time એટલે તે સમયે અને yesterday સાથે સમય આપ્યો હોય, ગઈકાલે 5 વાગે, ગઈકાલે 7 વાગે એટલે કે yesterday સાથે ટાઈમ ક્લોઝ આપ્યો હોય તો તે વાક્ય ચાલુ ભૂતકાળમાં કહેવાય। અને બીજી સૌથી મહત્વની ચાવી છે કે when અને while ની વાક્ય રચના પણ ચાલુ ભૂતકાળ દર્શાવે છે। when વિશે ભણીએ તો when એટલે જ્યારે ડેશ 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 ત્યારે ડેશ ડેશ ડેશ। when સાથેનું વાક્ય સાદા ભૂતકાળમાં હોય અને બીજા વાક્યની ક્રિયા ચાલુ હોય તો બીજું વાક્ય ચાલુ ભૂતકાળમાં આવે। when છે ને એ થોડો અવળચંડો છે તમારા જેવો। કેવો? અવળચંડો એટલે પહેલા ચાલુ હોય તો પછી સાદો, પહેલા સાદો હોય તો પછી ચાલુ। એટલે કે પહેલી ક્રિયા ચાલુ હોય તો પહેલા ચાલુ ભૂતકાળ પછી સાદો ભૂતકાળ, પહેલી ક્રિયા સાદી હોય અને બીજી ક્રિયા ચાલુ હોય તો પહેલા ચાલુ ભૂતકાળ પછી પહેલા સાદો ભૂતકાળ પછી ચાલુ ભૂતકાળ। while વિશે ભણીએ તો while એટલે પણ જ્યારે ડેશ 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 ત્યારે। તો while સાથેનું વાક્ય હંમેશા ચાલુ ભૂતકાળમાં આવે અને પછીનું વાક્ય સાદા ભૂતકાળમાં આવે। હવે તમારે વાક્યને પકડવાનું કેવી રીતે? તો કે જો વાક્યમાં while આપ્યું હોય અને બીજું વાક્ય સાદા ભૂતકાળમાં હોય, બીજું વાક્ય કયા કાળમાં હોય? સાદા ભૂતકાળમાં હોય તો while સાથેનું વાક્ય કર્તા પછી શેમાં આવે? ચાલુ ભૂતકાળમાં। અને while પછી કર્તા ના આપ્યો હોય તો માત્ર ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે। ઓકે, લખી લો। મેક નેગેટિવ નકાર બનાવો। તો જો વાક્ય ચાલુ ભૂતકાળમાં હોય અને તેને નકાર બનાવવું હોય તો was કે were પછી નોટ મૂકી દેવાનું, નોટનું બચ્યું મૂકી દેવાનું, બરાબર? એટલે વાક્ય શું થઈ જાય? નકાર। મેક ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ બનાવો। બહુ ઈઝી। was were ક્યાં લઈ દેવાનું? વાક્યની શરૂઆતમાં લાવવું, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું। અને આ નિયમ તો તમને ખબર જ છે। I knew you, you knew I, we knew you, you knew me, my knew your અને your knew my કર। શોર્ટ અફર્મેટિવ આન્સર હકારમાં ટૂંકમાં જવાબ। યસ પછી અલ્પવિરામ વત્તા સર્વનામ વત્તા was કે were। શોર્ટ નેગેટિવ આન્સર નો કોમા વત્તા સર્વનામ વત્તા was not નું ટૂંકું રૂપ wasn't અને were not નું ટૂંકું રૂપ weren't। એક ઉદાહરણ જોઈએ આપણે। રાજુ ખાલી જગ્યા ક્રિકેટ ધેન કૌંસમાં ટુ પ્લે તો ચાવી કઈ છે? ધેન એટલે ચાલુ ભૂતકાળ। કોણ રમે છે?
રાજુ કોણથી જવાબ આવ્યો એટલે કરતા એક્ટિવ વોઇસ તો રાજુ સાથે વોઝ આવે અને પ્લે ને ing લગાડીએ તો પ્લેઇંગ તો જવાબ થશે વોઝ પ્લેઇંગ આખું વાક્ય રાજુ વોઝ પ્લેઇંગ ક્રિકેટ ધેન નકાર બનાવો વોઝ પછી નોટનું બચ્ચું મૂકી દીધું જોઈ લો તો જવાબ શું થશે રાજુ was not playing cricket then પ્રશ્નાર્થ બનાવવું છે was ક્યાં જશે આગળ તો was Raju playing cricket then પ્રશ્નાર્થ short affirmative answer yeah he was રાજુ છોકરો છે એટલે સર્વનામ he આવશે અને નકારમાં ટૂંકમાં જવાબ no he wasn't okay ચાલુ ભૂતકાળમાં WH ક્વેશ્ચન તો એને આપણે ત્રણ ભાગ પાડીએ છીએ પહેલો ભાગ who તો વાક્યની શરૂઆતમાં કર્તાને બદલે who મૂકવું છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન ત્યાર પછી બીજી વાક્ય રચના એમાં 6 શબ્દો છે what where when why whom how આ 6 WH શબ્દ પછી જો પ્રશ્ન બનાવવો હોય તેના પછી તરત જ was કે where આવે અને પછી જવાબ સિવાયનું લાઇનસર અને છેલ્લે પ્રશ્નાર્થ છે ત્રીજા પ્રકારની વાક્ય રચના છે whose how many how much which પણ આવી શકે એના પછી તરત જ નામ આવે અને પછી was કે where આવે પછી જવાબ સિવાયનું લાઇનસર અને છેલ્લે પ્રશ્નાર્થ છે તમામે તમામ પ્રકારમાં I know you you know I know your know mine me know you know me કરવું હવે આપણે ઉદાહરણનો અભ્યાસ કરીએ ધ્યાન આપજો બોર્ડ ઉપર I and my friend ખાલી જગ્યા homework then કૌંસમાં લખ્યું છે to do તો પહેલા તો ચાવી પકડવાની તો ચાવી કોણ છે ભાઈ અહીંયા then તો then એટલે ચાલુ ભૂતકાળ કોણ હોમવર્ક કરે છે હું અને મારો મિત્ર તો કરતા છે બહુવચન છે તો આનું બહુવચન વી થાય વી સાથે where આવે અહીંયા જવાબમાં શું આવશે ભાઈ were doing અને do ને ing લાગે એટલે doing તો જવાબ થશે I and my friend were doing homework then આ વાક્યને આપણે નકાર બનાવવું છે તો where પછી શું મૂકી દેવાનું નોટ મૂકી દેવાનું બાકી બધું એમનું એમ તો જવાબ શું થશે I and my friend were not doing homework then પ્રશ્નાર્થ બનાવવું છે તો where ક્યાં આવી જશે આગળ where નો w કેપિટલ તો where આનું શું કરવું પડશે you તો where you and માયનું શું કરવું પડશે your તો your friend doing homework then પ્રશ્નાર્થ તો where you and your friend doing homework then પ્રશ્નાર્થ અકારમાં ટૂંકમાં જવાબ yes અલ્પવિરામ આનું બહુવચન છે we અને where આપેલું છે એટલે yes we were નકારમાં ટૂંકમાં જવાબ no we weren't WH ક્વેશ્ચન વિચારીએ તો I and my friend ની નીચે લીટી દોરી હોય ભાઈ તો શેના વડે પ્રશ્ન બનાવવો પડે who વડે તો નામની જગ્યાએ who મૂકી દેવાનું who પછી was આવે એ ધ્યાન આપવાનું તો શું થશે બોલો who was doing homework then પ્રશ્નાર્થ પછી તમને હોમવર્ક નીચે લીટી દોરી હોય તો શેના વડે પ્રશ્ન બને what વડે where આપેલું છે what where કરીને લાઈન સર તો શું થશે બોલો what where you and your friend doing then તો જુઓ what were you and your friend doing then પ્રશ્નાર્થ ઓકે તો અહીંયા આપણો ચાલુ ભૂતકાળ પૂરો થાય છે હવે વાલી મિત્રો જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો તેને શેર કરજો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ